બુકોલ્સ રિલેની રચના સમજાવો. તો બુકોલ્સ રિલે એ ગેસ ઓપરેટેડ રિલે છે જે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે એમાં મૂકવામાં આવે છે. આ પ્રકારના રિલે જે છે એ ગેસના સંચય એટલે કે ગેસ જમા થવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ એકમાત્ર એવા પ્રકારની રિલે છે કે જે હંમેશા ફોલ્ટ વખતે ટ્રિપિંગ કમાન્ડ અથવા તો ટ્રિપિંગ જનરેશન કરતા પહેલા એટલે કે ટ્રિપિંગ આપતા પહેલા એટલે કે ટ્રાન્સફોર્મરને સર્વિસમાંથી કાઢતા પહેલા હંમેશા ચેતવણી આપે છે એટલે કે અલાર્મ આપે છે. આ રિલેનો ઉપયોગ હંમેશા ઇન્સિપિયન્ટ ફોલ્ટ એટલે કે પ્રારંભિક અવસ્થાની જે ખામી છે એ શોધવા માટે થાય છે. હવે જો આ પ્રારંભિક પ્રકારની જે ખામી છે એ શરૂઆતમાં બહુ નોંધપાત્ર નથી હોતી, પરંતુ જો ચોક્કસ સમય માટે એની કાળજી ના લેવામાં આવે અને આ સમયગાળો ખૂબ જ લાંબો હોઈ શકે છે તો તે ઇન્ટરનલ ફોલ્ટમાં પરિણમે છે એટલે કે ગંભીર આંતરિક ફોલ્ટમાં થાય. અને ઇન્ટરનલ ફોલ્ટ માટે હંમેશા રિલે ટ્રીપ થવું જ પડે. તો ટ્રાન્સફોર્મરની જે આ બુકોલ્સ રિલે લાગેલી છે એ હંમેશા ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક જો તમે જોતા હોય તો આ એક આ મુખ્ય ટેન્ક અને આ કન્ઝર્વેટર ટેન્ક આ બેની વચમાં બુકોલ્સ રિલે લાગેલા હોય છે. ટ્રાન્સફોર્મરની ટેન્ક ઓઇલથી ભરેલી હોય છે અને કન્ઝર્વેટરની અંદરમાં પણ ઓઇલ ભરેલું હોય છે. એટલે આ ફ્લોટ જે છે બુકોલ્સ રિલેનો એ હંમેશા ટ્રાન્સફોર્મરનું ઓઇલ લેવલ કેટલું છે એ માપવા માટે ઉપયોગી છે. હવે આ રિલે પણ હંમેશા ઓઇલથી ભરેલી હશે કારણ કે અહીંયા પણ ઓઇલ છે અને એની ઉપર પણ ઓઇલ છે, તો બંનેની વચમાં છે એટલે એ પણ ઓઇલથી ભરેલું છે. તો આ ટ્રાન્સફોર્મરની જે મુખ્ય ટાંકી અને કન્ઝર્વેટરની વચ્ચે જે બુકોલ્સ રિલે તમે મૂકી છે એમાં બે પ્રકારના ફ્લોટ્સ મૂકેલા જો તમે આકૃતિમાં જોતા હોય તો આ ઉપરનો ફ્લોટ જે છે એ અલાર્મ સર્કિટ માટે છે અને નીચેનો જે આ ફ્લોટ છે ટ્રિપિંગ સર્કિટ માટેનો છે. હવે આની અંદરમાં તમે જોતા હશો તો બંને ફ્લોટની ઉપર આ તમારા જે દેખાય છે આ કન્સ્ટ્રક્શન જે આવા થોડા આની જોડે જો તમે જોતા હશો ને તો અહીંયા આગળ તમારા ફ્લોટ લગાડ્યા છે જે તમે બોલકોક જોયો હશે પાણીની ટાંકીમાં. એ બોલકોક પ્રકારની અરેન્જમેન્ટ છે એટલે જેમ જેમ ઓઇલ ઉપર આવતો જાય તેમ એમ થતું જાય. એવી આમાં ઊંધું છે, જેમ ઓઇલ નીચે થતું જાય એમ આ લાઈન હોરિઝોન્ટલ થતી જશે. હવે આ જે કાચની નળી દેખાય છે આ બંને એમાંથી બે વાયર અથવા તો બે કંડક્ટરના છેડા બહાર કાઢેલા છે અને અહીંયા આગળ આ મર્ક્યુરી ભરેલો છે. મર્ક્યુરી જે છે કંડક્ટિંગ એટલે મેટલ મટીરિયલ છે. નોર્મલ કન્ડિશનમાં જ્યારે ગેસનું પ્રેશર બરોબર છે અથવા તો ઓઇલથી ભરેલું છે અને કોઈ જાતની ઇન્ટરનલ ખામી નથી ત્યારે અહીંયા આગળ જે આ આડી ત્રાસી રીતે ગોઠવેલી હશે એટલે મર્ક્યુરી ઓપન હશે. આના બે છેડા શોર્ટ નહીં થાય એટલે અલાર્મ પણ નહીં વાગે કાં તો ટ્રિપિંગ પણ જનરેટ નહીં થાય. પરંતુ હવે જ્યારે ટ્રાન્સફોર્મરમાં કોઈ ઇન્સિપિયન્ટ ફોલ્ટ એટલે કોઈ નાની ખામી આવે છે જેના કારણે ટ્રાન્સફોર્મરની અંદર ગેસ બનવાનું ચાલુ થશે. વધુમાં ટ્રાન્સફોર્મર 24 કલાક 365 દિવસ માટે સર્વિસમાં હોય છે. હવે એની વાઇન્ડિંગમાંથી કરંટ જતો હશે. આ કરંટ જવાના કારણે આજુબાજુનું વાતાવરણ ગરમ થાય અને એના લીધે જે ઓઇલ ભરેલું હશે એનું ડિકમ્પોઝિશન થતું હશે એટલે કે વિઘટન થઈને એમાંથી પણ ગેસીસ ઉત્પન્ન થતા હશે. આ ગેસ જે છે હંમેશા રિલેના ઉપરના ભાગમાં જમા થતા હોય છે જેની અંદરથી તમે પ્રેશર વધતા જતા ધીરે ધીરે ઓઇલનું લેવલ ઓછું થાય કારણ કે આ જે રિલેની જે સાઇઝ છે એ તો ફિક્સ છે. હવે ગેસ ઉપર જમા થતો જાય તો આ ઓઇલ ક્યાં જતું જાય? નીચે જતું જાય છે એટલે ઓઇલ લેવલ ઘટે છે અને ગેસનું પ્રેશર વધતું જાય છે. જો હવે એવું થાય કે અહીંયા આગળ આ ફ્લોટ કરતા નીચે ઓઇલનું લેવલ આવી જાય એટલે આ હોરિઝોન્ટલ એટલે કે સીધી લીટીમાં બની જશે જેના કારણે મર્ક્યુરી જે છે આ બંને છેડાને અડકશે. હવે એ બંને છેડા અડકવાના કારણે સર્કિટ પૂરી થવાની લીધે અલાર્મ વાગશે. આ અલાર્મ કંટ્રોલ રૂમમાં બેઠેલા ઓપરેટરને પણ ઇન્ડિકેશન બતાવશે. જો એના ઉપર ધ્યાન તરત લેવામાં આવે તો ટ્રાન્સફોર્મરને સર્વિસમાંથી કાઢવાની જરૂર પડશે નહીં. પરંતુ હજી પણ ફોલ્ટ ગંભીર પ્રકારનો છે અથવા તો ટ્રાન્સફોર્મરને સર્વિસમાંથી કાઢી શકાય એમ નથી જ તો એ કેસની અંદરમાં ટ્રાન્સફોર્મર ચાલુ રહેશે પણ એના ઉપરનો લોડ આપણે ઓછો કરી શકીએ છીએ. હવે એના ઉપરનો લોડ ઓછો નથી કરી શકતા કાં તો એને ચાલુ જ રાખવું છે અને આ ફોલ્ટ વધારે છે તો ગેસ ઉત્પન્ન થવાનો દર વધારે હશે એના લીધે ઓઇલનું વિઘટન ઝડપથી થશે અને ઓઇલનું લેવલ નીચે જતું જશે. તો એ કેસની અંદરમાં બુકોલ્સ રિલે અહીંયા આગળનો ફ્લોટ બી સીધો થશે અને આ બે છેડા મર્ક્યુરીથી શોર્ટ થવાના કારણે ટ્રિપિંગ કમાન્ડ એનર્જાઇઝ થશે જેના કારણે બ્રેકર જે છે એ ટ્રાન્સફોર્મરને સર્વિસથી દૂર કરશે એટલે કે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી છૂટા કરે છે.
હવે આ જે પ્રકારના ફ્લોટ જે છે એની ઉપર કાચની નળી મૂકેલી છે એ તમે જોઈ શકો છો. બીજું કે હવે આ ગેસ જે વધારે જમા થઈ ગયો એને બહાર કાઢવા માટે અહીંયા ઉપર રિલીઝ કોક આપેલો છે, જે વાતાવરણમાં એ પ્રેશર ગેસનું જે દબાણ હશે એને રિલીઝ કરે છે. વધુમાં અહીંયા આગળ જે ગેસ જમા થયો છે એને ભેગો કરીને આગળ લઈ જવામાં આવે છે અથવા તો એના ઉપરનું એનાલિસિસ કરવામાં આવે છે, જેને ડિઝોલ્વ ગેસ એનાલિસિસ કહેવામાં આવે છે, જેની મદદથી એ નક્કી કરી શકાય કે કયા પ્રકારનો ફોલ્ટ થયો છે, ક્યાં આગળ ફોલ્ટ થયો છે અને કેટલી તીવ્રતાનો ફોલ્ટ થયો છે. આની મદદથી સ્વસ્થ એટલે કે હેલ્ધી કન્ડિશન અને ફોલ્ટી કન્ડિશન બંને વચ્ચેનો ભેદ પણ પારખી શકાય છે. તો બુકુલ્સ રિલેના કન્સ્ટ્રક્શન અને રચના વિશેની જે માહિતીની સાથે સાથે થોડા એની કામગીરીની માહિતી પણ અહીંયા આગળ આપેલી છે.